હમણાં અમને જાણવા મળ્યું કે આખા દેશની અંદર ચાંદીના ઓર્ડરો લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। બુલિયન માર્કેટમાં આજે અધોધો જબરજસ્ત તેજી છે। ચાંદીના ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયા અને સોનાનો ભાવ 1,87,000 હાઈ પર જઈને અત્યારે 24 કેરેટનો 1,82,000 પર ભાવ પહોંચી ગયો છે। પણ આજે હું તમારી સાથે એ વાત કરવાનો છું કે હમણાં અમને જાણવા મળ્યું કે આખા દેશની અંદર ચાંદીના ઓર્ડરો લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। તો એવું શું બન્યું છે કે બુલિયન માર્કેટની અંદર આજથી ચાંદીનો વેપાર બંધ થઈ ગયો, એની પાછળના જે કારણો છે એના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કોઈના મગજમાં વિચાર નહીં આવે, સપને બી નહીં આવે કે સોના ચાંદીના ભાવો આટલા હદે પહોંચશે। હજુ તો 29 ડિસેમ્બરે ચાંદીનો ભાવ 2.5 લાખ રૂપિયા હતો, એ બી ઘણા લોકોને તો ઉપર લાગતો હતો કે આટલો હાઈ કઈ ભાવ હોતો હશે। અને એક મહિનાની અંદર ચાંદીના ભાવમાં 1 લાખ રૂપિયા વધી ગયા અને છેલ્લા 3 દિવસથી ચાંદીમાં જબરજસ્ત ખેલ ચાલે છે। લગભગ 40-50 હજાર રૂપિયા તો ખાલી 3 દાડામાં વધી ગયા અને સોનાના ભાવમાં પણ અનએક્સપેક્ટેડ એટલે ધારણા કરતાં ભાવ ઉપર છે। જ્યારે 70-80 હજારનો ભાવ ચાલતો હતો ત્યારે લોકો એવું બોલતા ડરતા હતા કે લાખ રૂપિયા સુધી ભાવ જશે। આ તો 1,87,000 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો અને અત્યારના અમે જ્યારે જાણકારી મેળવી ત્યારે ચાંદીનો ભાવ 1 કિલોએ 4,02,000 રૂપિયા છે અને સોનાનો ભાવ 24 કેરેટનો 1,82,000 રૂપિયા છે। હવે અમે બુલિયનના વેપારીઓની સાથે વાત કરી તો એક ચોંકાવનારી વાત અમને જાણવા મળી કે આજે બપોરથી આખા ભારતની અંદર ચાંદીના ઓર્ડરો લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। કારણ કે રવિવારે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવાનું છે અને એની અંદર જેમ એન્ડ જ્વેલરીમાં કંઈક ડ્યુટીમાં ફેરફાર આવી રહ્યો છે એવી બજારને ઇન્ફોર્મેશન છે, એવી જાણ છે। એટલા માટે સોદા અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે અને હવે પછીના જે સોદા થશે એ 2 ફેબ્રુઆરી સોમવારથી સંભવતઃ થઈ શકે છે। બીજી અમે બુલિયનના વેપારીઓની સાથે વાત કરી તો ઘણા બધા બુલિયનના વેપારીઓએ કીધું કે હજુ પણ આ 4 લાખનો ભાવ છે પણ ચાંદીનો ભાવ હજુ કિલોએ 5 લાખ રૂપિયા સુધી જઈ શકે અને 5 લાખનો ભાવ પહોંચશે પછી એ વખતની સિચ્યુએશન પરથી ખબર પડશે કે ક્યાં સુધી જઈ શકે। રીચ ડેડ પુઅર ડેડના લેખકે હમણાં થોડા સમય પહેલાં જ એવી વાત કરેલી હતી કે ચાંદીના ભાવ છે એ 1 વર્ષની અંદર 6 લાખ રૂપિયા સુધી પહોંચશે। તો આ બધું ખબરની બહુ જ ગાંડું તેજી ચાલી રહી છે અને અમે જ્વેલર્સની સાથે વાત કરી તો એમણે કીધું કે સોના ચાંદીના ભાવ એટલા બધા વધ્યા છે એટલે બુલિયનની અંદર એટલે જે ગોલ્ડ બાર અને સિક્કા છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કેટલાક લોકો કરી રહ્યા છે અને કેટલાક લોકો ઘરનો માલ વેચી રહ્યા છે। પણ જે લોકો લગ્નસરાની એટલે સોનાના ઘરેણાં, ચાંદીના ઘરેણાં એની અંદર અત્યારે બિઝનેસ ઝીરો છે। અત્યારે કોઈ જ નથી ખરીદવા આવતું હતું, કોઈ જ નથી ખરીદવા આવતું કારણ કે ભાવ એટલા બધા હાઈ પર છે। અહીંયા ઘણી ખબર છે .com પરથી અમે એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે તમારી સાથે શેર કર્યા। પણ જો તમે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, તમારી પાસેનું સોના ચાંદી રાખી મૂકવા માંગતા હોય તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।